હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો આજે મધર્સ ડે ને આજે બનાવીરા લાડવા ચણાના. અહીંયા ચણા લોટ ચાળીને તૈયાર કરીને મૂક્યો હોય ને અહીંયા મમ્મી શાકની તૈયારી કરેરા બપોરની ને આ ભાઈ વાટ જોયેરા કઈ લાડવા બને ખાવા ચડે. તો હવે લાડવાની તૈયારી થઈ ગઈ, હવે વાળવાની વારે. તો હવે અહીંયા લાડવા વળાયરા, બે બોનું લાડવા વાળી રહ્યું. હવે એક ગોળ વાળા અને એક ડિઝાઇન વાળા. તો અહીંયા લાડવા બનીને તૈયાર. આવો જમવા લાડવા. અને સાંજ થઈ ગઈ અને આ જમવામાં એ દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો અહીંયા દાળ બનાવીને ઉલેરી ભાત ચડેરા, જીરા રાઈસ બનાવ્યા હે. તો અહીંયા ભાત બનેરા. તો આજનું મેનુ है દાળ ફ્રાય જીરા રાઈસ. અને અહીંયા બંને બેનું ટેરેસ ઉપર આવી ગયું હે પાણી છાંટવા, કેમ કે આખા દિનો તડકામાં ટેરેસ તપી જાય. એટલે હવે સાંજે બે બોનું પાણી છાંટીને ઠંડુ કરે રહ્યું, જેથી સાંજે હોવામાં ઠંડક લાગે નીચે. એટલે તો અહીંયા હર્ષીબેન ડોલ ભરીને ડબલાથી પાણી છાંટેરા ને દિત્યાબેન હારૂનો ખણીને વાળશે. ને જો દી આથમી ગયો હોય ને જો કેવું સરસ વાતાવરણ. ઉપર આછા આછા વાદળાએ અને દી આથમી ગયો હોય એટલે થોડુંક લાલચ પડતું વાતાવરણે. ને સાંજ થઈ ગઈ અને હવે આઈસ્ક્રીમ પાર્ટીએ મામો આઈસ્ક્રીમ લઈ આવ્યો તો બધા આઈસ્ક્રીમની મોજ લેશું. હવે કોના મોઢામાં પાણી આવી ગયું આઈસ્ક્રીમ જોઈને. આવો ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવા. ને ઉપર ભાઈ વાટ જોયેરા, કહીએ મમ્મી મને ખોલી દે ને આઈસ્ક્રીમ હું ખાવા માંડું. બધાથી મોર મુહૂર્ત ભાઈએ કરી લીધું હે, રુદ્રભાઈએ. તો મિત્રો, તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ જરૂર કરશો કે તમને અમારા વ્લોગ કેવા લાગેરા. ને જો અહીંયા દિત્યાબેન લાઇટ ચાલુ કરી બેઠા હે અંધારામાં, આઈસ્ક્રીમ બરાબર દેખાય એટલે. ને આ ભાઈ એક ચાલુ કરી દીધી આઈસ્ક્રીમ ખાવાનું. ને આ બાજુ હર્ષીબેને પણ ચાલુ કરી દીધી છે આઈસ્ક્રીમ ખાવાનું. તો મિત્રો, આ હતો અમારો આજનો વ્લોગ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.